નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। એક મહત્વના સમાચાર। જમ્મુ કાશ્મીરમાં 2 આતંકીને ઠાર કરવામાં આવ્યા છે। ફુલગામમાં અથડામણ પૂર્ણ થઈ છે। સેનાએ બંને આતંકીઓને ઠાર માર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। લાંબા સમયથી આ ઓપરેશન ચાલી રહ્યું હતું અને જેમાં 2 આતંકીઓને મારી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। 2 આતંકીઓ જેની ટીપ મળી હતી અને ત્યારબાદ સેનાએ બંને આતંકીઓને ઘેરી લીધા હતા। લાંબા સમયથી ચાલેલી અથડામણમાં 2 આતંકીઓને ઠાર મારવામાં સેનાને સફળતા મળી છે। અનેક વખત આવા સમાચાર મળી આવ્યા છે કે કોરોનાના અનેક રિપોર્ટ જે છે તે પોઝિટિવ આવ્યા બાદ તે લોકોને જ આતંકી તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને તે જ આતંકીઓ ફરી એક વખત પાકિસ્તાન પ્રેરિત હોવાનું પણ જાણવા મળ્યું છે। ફુલગામમાં જે અથડામણ પૂર્ણ થઈ છે તેમાં 2 આતંકીઓને ઠાર કરી દેવામાં આવ્યા છે। સેનાને જે માહિતી મળી હતી તે પ્રમાણે તેઓએ ઓપરેશનને આગળ ધપાવ્યું હતું અને ત્યારબાદ હવે જે અપડેટ છે તે પ્રમાણે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે કે અન્ય કોઈ તેમના સાગરીતો છે, અન્ય કોઈ આતંકીઓ છે કે કેમ। સેનાએ 2 આતંકીઓને ઠાર કરતા હાલમાં રાહત છે। સુરતમાં હીરાના નાના કારખાના શરૂ થઈ ચૂક્યા છે। નોન કન્ટેનમેન્ટ વિસ્તારમાં પ્રારંભ કરવામાં આવ્યો છે। 5 કલાક સુધી ખુલ્લું રહેશે બજાર। ડાયમંડ એસોસિએશનની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે। સવારે 8 થી બપોરના 1 સુધી ખુલ્લા રહેશે। 5 કલાક માટે ફક્ત કારખાનું ખુલ્લું રાખવામાં આવશે। 5 કલાકમાં હીરા બજાર ખુલ્લું રહેશે અને જે લોકો છે, કારીગરો છે, તેઓને અવર જવર માટે હાલમાં પરમિશન આપવામાં આવી છે। ધીમે ધીમે માર્કેટ ચાલુ થતો હોય એવું લાગે છે। બપોર સુધી આવે છે, બપોર પછી રજા હોય છે અને સેફ અત્યારે બંધ છે। બે મહિના જેટલો સમય થઈ ગયો છે લોકડાઉન પીરિયડને, ત્યારે હીરા બજાર સ્તબ્ધ થઈ ગયું હતું। પરંતુ જેમ જેમ લોકડાઉન 4માં જે છૂટછાટો આપવામાં આવી છે, ઉદ્યોગો શરૂ કરવાની જે મંજૂરીઓ આપવામાં આવી છે, તે નોન કન્ટેનમેન્ટ ઝોનમાં જે હીરા બજાર આવેલું છે, વરાછાનું મિની બજાર, તેમાં કેટલીક છૂટછાટો આપી છે, જેમાં આજથી 5 કલાક માટે કામ શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો કે જે નાની ઘંટીઓવાળા છે ત્યાં પણ અત્યારે કામ શરૂ થયું છે। પ્રોપર 1 ઘંટી પર પહેલાં જ્યાં 4 જણ બેસતા હતા એની જગ્યા પર હવે ખાલી 2 જ જણ બેઠા છે। 2 જ જણો કામ કરી રહ્યા છે। જે ઓફિસ છે તેમાં પણ દૂર દૂર બેસીને લોકો કામ કરી રહ્યા છે। એટલે છેલ્લા ઘણા સમયથી જે બંધ હતું તેને ફરી શરૂ કરવા માટેનું આયોજન થઈ રહ્યું છે। એક તરફ સમસ્યા એ પણ છે કે જે મોટા ભાગે પર જે સૌરાષ્ટ્રના જે કારીગરો હતા તેઓ પોતાના ગામ જતા રહ્યા છે। હવે એ લોકો ક્યારે પાછા આવશે તેનો પણ એક પ્રશ્ન છે। મિની બજાર ખાતે દલાલોની એન્ટ્રી પણ શરૂ થઈ ગઈ છે। એટલે ચોક્કસપણે કહી શકાય કે જે પ્રમાણે આ તમામ આયોજનો થઈ રહ્યા છે, તમામ આયોજનની સાથે માર્કેટો ખુલી રહ્યા છે, એક રાહતના સમાચાર છે। પરંતુ આજે પણ જે મિની બજાર છે તેમાં લોકો ડિસ્ટન્સનું પાલન કરતા નથી નજરે પડ્યા। મિની બજારના રોડ પર હજી પણ પબ્લિક એકબીજાની નજીક બેઠેલી દેખાઈ આવે છે। એક તરફ હીરા બજાર ધીરે ધીરે જે ખુલી રહ્યું છે તે તમામ માટે રાહતના સમાચાર છે, પરંતુ બીજી બાજુ જે લોકો ડિસ્ટન્સનું પાલન નથી કરતા તેમની માટે ચોક્કસપણે આ વિસ્તાર પણ જોખમમાં મુકાઈ શકે તેમ છે। કેમેરામેન પ્રદીપ ચોબે સાથે પ્રજ્ઞેશ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। દેશભરમાં આજથી ડોમેસ્ટિક હવાઈ સેવા શરૂ કરવામાં આવી છે, ત્યારે કેટલાક નવા નિયમો પણ અમલી બન્યા છે। અમદાવાદ એરપોર્ટ પર ઈ પાસના ચક્કરમાં ઘણા મુસાફરો અટવાયા હતા। 77 વર્ષીય વૃદ્ધ બળવંતભાઈ પંચાલ તથા તેમના પત્ની બેંગલુરુ જઈ રહ્યા હતા। જોકે તેમની પાસે ઈ પાસ ન હોવાથી તેમને લીધા વિના જ ફ્લાઇટ ઉડાન ભરી હતી। મુસાફરોનું માનીએ તો ઈ પાસ અંગેના નવા નિયમ તેમને અગાઉ જણાવવામાં નથી આવ્યા। જોકે એરલાઇન્સ કંપનીએ ફ્લાઇટ ચૂકી ગયેલા મુસાફરોને સાંજે લઈ જવાની ખાતરી આપી છે। આ લોકોની જે સિસ્ટમ ઈ પાસની જે સિસ્ટમ આજે આ લોકોએ જે કરી છે એ ઈ પાસની સિસ્ટમને કારણે આ પ્રોબ્લેમ થયો છે। બાકી આ પર્સન્ટ અમે 7:30 થી 7:30ની વચ્ચે અમે અહીંયા આવી ગયા છે। અમારી જોડે ઓલરેડી બોર્ડિંગ પાસ બી હતો, પણ અત્યારે આજની તારીખમાં જે આ સિસ્ટમ કરીને ઈ પાસની જે નવી નીકળી છે એના ભૂલને કારણે અમારે આ ભોગવવું પડ્યું છે। અને આ લોકોએ અમને હેલ્પ કરી છે। ઇન્ડિગો વાળાએ જે અમને 7ની ફ્લાઇટ માટે 8 વાગ્યાની એ લોકોએ ટિકિટ કરી આલી છે। ઓનલાઈન કરવો પડે છે તમારે આરોગ્ય સેતુ ઉપરથી, અને એ પરમિશન જે બી જગ્યા જે બી રાજ્યમાં જવાનું હોય છે એ રાજ્ય તમને પરમિશન તમને આપશે કે તમે અમારા રાજ્યમાં આવી શકો, એમ એના માટે હોય છે।
એટલે આ નવી સિસ્ટમ આજથી જ લાગુ પડેલી છે, જે પહેલાં આ કોઈ બી સિસ્ટમમાં જણાવવામાં આવ્યું નહોતું. સુરતમાં વિમાન સેવા ફરી શરૂ થતા પહેલા જ સવારની બંને ફ્લાઇટ રદ થઈ ગઈ છે, જેના પગલે એરપોર્ટ પર મુસાફરોએ હંગામો મચાવ્યો. 2 મહિના બાદ ફરી હવાઈ સેવા શરૂ થતા અચવાયેલા મુસાફરોને આશા બંધાઈ હતી. જોકે સ્પાઇસજેટની સવારની બંને ફ્લાઇટ રદ થતા મુસાફરો રજળી પડ્યા હતા. મહત્વનું છે કે સુરતથી આજે દિલ્હી, મુંબઈ, જયપુર અને હૈદરાબાદ માટે વિમાન સેવા ફરી શરૂ થઈ છે. આ માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ સ્પાઇસજેટને 4 અને ઇન્ડિગો એરલાઇન્સને 1 ફ્લાઇટ ઓપરેટ કરવા મંજૂરી આપી હતી. જોકે આ માટે સેનિટાઇઝેશન અને સોશિયલ ડિસ્ટન્સિંગનું ખાસ ધ્યાન રાખવાનું પણ જણાવવામાં આવ્યું હતું. મુસાફરોનો લગેજ સેનિટાઇઝ કરવામાં આવી રહ્યો છે, તો આ સાથે જ મુસાફરો સાથે અન્ય કોઈ વ્યક્તિ એરપોર્ટ પર ન આવે તે માટે પણ અપીલ કરાઈ છે. દેશભરમાં આજથી ડોમેસ્ટિક ફ્લાઇટનું સંચાલન શરૂ થયું છે, ત્યારે દિલ્હી એરપોર્ટની બહાર કોવિડ-19 સંબંધિત પ્રોડક્ટનો સ્ટોલ લગાવવામાં આવ્યો. આ સ્ટોલમાં માસ્ક, ફેસ શિલ્ડ, પીપીઈ કિટ અને સેનિટાઇઝર સહિતની વસ્તુઓ વ્યાજબી કિંમતે વેચાઈ રહી છે. મુસાફરોના સામાનને ડિસઇન્ફેક્ટ કરવા માટે અલ્ટ્રાવાયોલેટ કિરણોયુક્ત મશીનનો પણ ઉપયોગ થઈ રહ્યો છે. આ ઉપરાંત મુસાફરો માટે એરપોર્ટ પર ટચલેસ વ્યવસ્થા કરાઈ છે. બોર્ડિંગ પાસ કે બેગ ટેગ માટે સ્કેન અને ક્લિયર માટે પણ મશીન મૂકવામાં આવ્યું છે. પ્રવાસીઓ માટે ઓટોમેટિક સેનિટાઇઝેશનની વ્યવસ્થા કરવામાં આવી છે. એરલાઇન પ્રમાણે અલગ અલગ પ્રવેશદ્વાર નક્કી કરાયા છે. ચેક ઇન માટે લાઇન પણ અલગ અલગ છે. दिल्ली एयरपोर्ट से फ्लाइट ऑपरेशन करीब 2 महीने के बाद आज से फिर से शुरू हो गया है. ये है दिल्ली एयरपोर्ट का टर्मिनल 3. हालांकि दिल्ली एयरपोर्ट में टर्मिनल 1, 2 और 3 है, जैसा कि हम सभी जानते हैं, और फिलहाल सिर्फ 3 को ही ऑपरेशन करने के लिए इसको खोला गया है. आप देख पा रहे होंगे कि ये वो बगेज सैनिटाइजिंग जोन है, जो अल्ट्रावायलेट एक किरण होती है जिसके से ये सारे सामान होकर गुजरती है और इसे डिसइंफेक्ट कर रही है, ताकि जो सामान लेकर लोग आ रहे हैं, इन सामानों को जैसे ही विमानों में ले जाया जाएगा वहाँ पे वो डिसइंफेक्ट होकर के जाए, ताकि कोरोना जो वायरस है उसके फैलाव को रोका जा सके. इसके अलावा जिस तरह से कहा गया है कि दिशा निर्देश दिया गया था, मंत्रालय की तरफ से भी कहा गया है, खासकर नागरिक उड्डयन मंत्रालय की तरफ से, कि लोग जो भी यात्री यहाँ पहुँचे वो अपना बोर्डिंग पास और जो सामानों का जो टैग है, बैग टैग, वो लेकर आए. लेकिन अगर किसी कारण से वो नहीं ला पाते हैं तो उसके लिए स्कैन एंड फ्लाई मशीनें लगाई गई है. यहाँ पे एक स्टाफ होता है जो मदद करता है किसी भी यात्री को बोर्डिंग पास लेने के लिए, और ये काफ़ी किसी तरह से भी ये टचलेस बनाया गया है, ताकि जो है टच करने की स्थिति ना आए. इसके अलावा मैं बताना चाहूँगा कि यहाँ से करीब 4:45 में आज पहली जो फ्लाइट है वो पुणे के लिए उड़ान भरी है, और वो करीब 7:30 बजे पुणे पहुंच गई थी. और जहां तक लैंडिंग की बात है दिल्ली एयरपोर्ट में, वो 7:19 में पहली फ्लाइट जो लैंड हुई थी वो अहमदाबाद से 1 लाख आकर दिल्ली के लिए आई थी, और 7:19 में यहाँ पे लैंड हुई थी. आपको बता दें कि जिस तरह से कोविड-19 के खतरे बढ़ते जा रहे हैं, संख्याएं बढ़ती जा रही है, 6000 से अधिक संक्रमितों की संख्या लगातार बढ़ती जा रही है. ऐसे में दिल्ली एयरपोर्ट की तैयारियों को लेकर जहाँ तक की बात की जाए, आप देख पा रहे होंगे कि यहाँ पर जैसे ही एंट्री गेट है, यहाँ पे अलग अलग जगह स्टॉल लगाए गए हैं, जो किस तरह से जो कोविड-19 है उससे जो हम लड़ रहे हैं उसके लिए जो सामान हैं वो यहाँ पर रखे गए हैं. हालांकि इसके लिए भुगतान करना होगा, और यहाँ पे कई ऐसे सामान हैं, सैनिटाइजर रखा हुआ है, पीपीई किट रखा हुआ है, और मास्क रखे हुए हैं. इस तरह से तमाम हेड शील्ड भी है यहाँ रखे हुए हैं. ये तमाम ऐसी व्यवस्थाएं आज दिल्ली एयरपोर्ट में की गई है. और आज जहाँ तक दिन भर की बात है तो करीब 350 से अधिक फ्लाइटें यहाँ से आज ऑपरेट्स होना है. हालांकि पश्चिम बंगाल और आंध्र प्रदेश के लिए फ़्लाइटों की जो संख्याएं थी वो कम हो गई, क्योंकि उन दोनों राज्यों ने, जहाँ तक पश्चिम बंगाल ने 28 मई के लिए और आंध्र प्रदेश ने 26 मई से शुरू करने की बात कही गई है फ्लाइट ऑपरेशन के लिए. वहीं मुंबई, हैदराबाद और चेन्नई के लिए भी फ्लाइट ऑपरेशन कम करने की भी बात कही गई है. कैमरामैन अंकित के साथ अनिल, न्यूज़ 18 दिल्ली.